પ્લાનિંગ કરીને તો જય શ્રી કૃષ્ણ અને રામ રામ મિત્રો આ જો આપણે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયેલો છે। આ લગભગ અઠવાડિયું જેવું થયું વરસાદ પડે તો જુઓ અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ લીલોતરી ખેતરોમાં છવાઈ ગયેલી છે। જુઓ આ વાતાવરણ લીલુંછમ ઘાસ થઈ ગયું છે અને આ કપાસ બી થોડો એમ તો ઉગી ગયો છે પણ અમુક ગાળા પડ્યા છે। જુઓ આ આપણે કપાસ મૂકવા માટે ટોટી ડ્રીપની લાંબી કરી હતી પણ તાર પહેલાં કેવું કે વરસાદ પડી ગયો એટલે આ કપાસ ઉગી ગયા છે। આ રીતના જુઓ અને આ ગાળા ભરવાનું કામ ચાલે છે। આ જુઓ આ આપણે ઘેરથી ગાળા ભરે છે। આ ગાળા ભરવાનું કામ ચાલુ કરી દીધું છે કપાસમાં। આ જુઓ આ ગાળા ભરે છે અને મસ્ત વરસાદ થઈ ગયો છે પણ અમુક ગાળા પડ્યા છે એટલે આપણે ગાળા ભરવાનું કામ ચાલુ છે। તો બીજું તો શું, આ ઘણા ટાઈમથી આપણે વિડીયો નહોતો મૂક્યો કારણ કે ફોનમાં થોડી તકલીફ હતી એટલે નહોતા મૂકતા પણ હવે થોડું ફોન સરખો કર્યો છે તો આપણે વિડીયો બનાવશું। અને જુઓ આ રીતના મસ્ત ઘાસ લીલુંછમ થઈ ગયું છે અને આપણા વિલોગ હવે આપણે શરૂઆત કરશું કારણ કે ઘણા ટાઈમથી આપણે વિલોગ નહોતા બનાવી શક્યા એટલે હવે આપણે વિલોગ બનાવવાની શરૂઆત કરશું। તો આ જુઓ આ કપાસ મૂકે છે અને આપણે અહીંયા છેડે બેઠા છે વિલોગ બનાવવા માટે। તો આ જુઓ આ મસ્ત વાતાવરણ ઠંડક વસેલી છે, વરસાદ થઈ ગયો છે। આ જુઓ આ રીતના કપાસ બી મસ્ત ઉગી ગયો છે અને આપણે ગાળા ભરવાનું કામ ચાલે છે અને આ આપણે કપાસ છે અંકુરનું પુષ્કર કરીને બિયારણ છે એ આપણે વાવેલું છે। અને બીજું કે આપણે આ ખેતરની હાથે બીજા ખેતરમાં તમને લઈ જાઉં કારણ કે આપણે છે ને આ વર્ષે થોડું કંઈક અલગ, બધો કપાસ નહીં કરવો પણ થોડું કંઈક અલગ કરવું છે એટલા માટે થોડું કંઈક અલગ કરવાનું પ્લાનિંગ આપણું છે। તો બતાવો કે દર વર્ષે એ તો કરતા હોય છે કપાસને અને આ વખતે થોડું કંઈક પ્લાનિંગ કરીને આપણે આ ડ્રીપ છે આપણું, આ ખેતર છે આપણું, તો અહીંયા પણ આપણે આ પપૈયા રોપ્યા છે। તમને બતાવું કે આપણે પપૈયા રોપ્યા છે। દર વર્ષે કપાસ કરીએ એની કરતાં કંઈક અલગ પ્લાનિંગ કરીને તો કન્ટિન્યુ રહો, તમને બતાવું પપૈયા કે આ રીતના આપણા પપૈયા થઈ ગયેલા છે। આ રીતના લગભગ આપણે કેટલા 1200 ઝાડ જેવા પપૈયાનું વાવેતર કર્યું છે। તો આગળ તમને મેં વિલોગમાં બતાવવાનો હતો પણ કેવું કે આપણે મોબાઈલ બગડી ગયો હતો એટલે વિલોગ ઉતારી શક્યા નહીં। તો આજે આ વિલોગની શરૂઆત કરીએ છીએ। તો આ પપૈયા છે આપણું, તો આપણે આવા જ પપૈયામાં શું કરીશું, આપણે કઈ રીતના એનું એ કરશું માવજત, એ પણ બધું તમને
વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, બતાવશું. તો તેના માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે મિત્રો, આપણી સાથે જોડાયેલા રહેવા માટે. અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મિત્રો, આ રીતના આપણા પપૈયા થઈ ગયેલા છે. આ રીતના પપૈયા છે આવા. તો